દુઃખ તમારા ઘરમાં હોય ને તો બે દેવનો હોય, મેમદા પીર ને તમારી કુળદેવી. હા માં. આ માતાઓ તમે બેહાડી, હા માં. કોકે બતાવી હા માં. કે તમને મેલડી નડા, હા તમને પૂર્વજ નડા, તમને શિકોતર નડા, બધી એ જ બેહાડો. કહેવું પડે. તમે દીવા કરો, પૂજો, પરિવર્તન થતો નથી માં. જો કદાચ તમારો દાદો બેઠ્યો છે, તમારો દાદો કહેત ને હા કે બેટા એક મેલડી છે આપણી પેઢીમાં, હા એક શિકોતર છે, મેમદા પીર તો કહેત ને હા કે તારું દેવ બીજા તમારી પેઢીના દેવને ન્યાય તો કરાવત ને. હા ન્યાય કરાવો. પણ આમાં શું થયું? મેમદા પીર અત્યારે ચૂપચાપ બેઠ્યા છે. સાચી વાત છે માં. મેમદા પીર બંધ થઈ ગયા. હા માં. કશું કામ કરવાનું નહીં, કઈ આંભળવાનું નહીં, બોલવાનું નહીં. અને તમે શું કર્યું? મેમદા પીરની જે ભક્તિ કરતા હતા એવી મેલડીની ભક્તિમાં લાગ્યા, બીજી માતાઓની ભક્તિમાં લાગ્યા. એટલે થાય શું? તમે દુઃખી થયા. સાચી વાત છે માં. ધ્યાન દુઃખી. હા સાચી વાત છે માં. એ અમારી ભૂલ છે માં. ભૂલ એટલે આટલી જ ભૂલ છે, પણ આટલી ભૂલ આટલી મોટી થઈ અત્યારે. હવે આજે આપણે એમને પૂછીએ, એમને કહીએ કે દાદા કંઈ કહો, તો દાદો બોલતો નથી. અને બોલ તો જે બોલવાનું હોય ને એ નથી બોલતો. સાચી વાત છે માં. પેલું કહેવાય ને હા કે એક વખત કોકનું આપણને અપમાન થઈ જાય અને બીજી વખત આપણા ઘરે આવે તો એને મનમાં તો હોય ને કે આ માણસે મારું અપમાન કર્યું હતું. ના ના સાચી વાત છે માં. 100% દેવને એવું છે કે શું કરું, મારી વસ્તી આવું કર્યો છે, મારી વસ્તીએ અમને પૂછ્યું ને મારી રજા લીધી ને મારી વસ્તી આવું કર્યું, તો હું ક્યાં જાઉં? એટલે તમને સુખાઈ ના દે ને તમને દુખાઈ ના દે. એ સુખાઈ ના દે ને દુખાઈ ના દે એટલે તમારું જીવન ત્યાંનું ત્યાં જ ઊભું રહે. આ બા એવું થયું છે માં. અટકી ગયું છે બધું. કોઈ પ્રગતિ થતી નથી. ના નથી થતી માં. જેમ જેમ દિવસ જાય એમ તમે નીચે આવો છો. એકદમ નીચે આવી ગયા છે માં. નવા નવા રોગ, નવી નવી બીમારી કે નવા નવા જીવનની અંદર કારણો ઊભા થાય. ના સાચી એનું વાત છે. કારણ શું? તારી કુળદેવી કુલદેવી માં. અને તારો પીર. હા માં. હવે આની અંદર તારે શું કરવું છે? તું મને એવું કે. માં બેવનું સમાધાન કરી આપો મને. જેમ હશે હું કરવા તૈયાર છું માં. એનું બી કરવા તૈયાર છું ને માતાજીનું બી. જો મેં તને શું કીધું કે એ જગ્યા ઉપર વચન પર બેઠ્યા હોય, હા તું ભલે અત્યારે નવી જગ્યાએ લઈ ગયો, હા. એમને જૂની ગમે છે તો હું શું કરું મને કે. કંઈક રસ્તો કાઢી આલો ને માં. હા હું તમને શું કહેવા જાઉં છું, એ લોકોની જો તમે વેચી નાખ્યું, હા તમે તોડી નાખ્યું, તમે નવું બનાવ્યું કે તમે એને મૂકીને બીજે ગતાર્યા. હું તને શું કહું છું કે મને ગમે છે છાપરો હા. અને તમને ગમે છે મહેલ. હા માં. તમારે શું કરવું જોઈએ મને એમ કે. આમાં જેમાં જઈએ છે ત્યાં લાવવા છે એમને. જો હવે માનો કે દેવ તો રિહાયેલા છે, હા સાચી વાત. એને સુખા જો જેને ઘર લીધું ને હા માં. એમણે એમ ના લીધું હોય, તમે આપ્યું હોય ત્યારે લીધું હોય. સાચી વાત. તમે ઘર આપો ત્યારે લઈને હા તમે વેચી નાખો એમણે એમ તો આવ્યો નહીં હોય. ના. તમે કંઈક લીધું હશે, હા તમે કંઈક અંદર ઉતર્યા છો. હા માં. નતર તમે તમારી વસ્તુ હોય કોઈક બીજાને એમણે મફતમાં લીધો ના નથી આલવાના. નથી આપવાના માં. તમારી ગુનાની ભૂલ થઈ ને. હા એ ભૂલ થઈ માં. હું તને એક સરળ માર્ગ બતાડું છું. હા માં બોલો. કરવાનું તમારે આવશે, મારે નહીં. હું તો હા, માર્ગ બતાડું છું. હા માં. ભટકી ગયેલા ને માર્ગ બતાવું. હા માં. તમે જે ઘરે અત્યારે કરો છો હા માં. તમારી કુળદેવી હા માં. અને તમારા દાદાનું હા માં. એનું કરજો, હા માં. બરાબર. હા માં. પણ તમે એક શ્રીફળ લઈને હા માં. તમારા ઘરે જઈ તો શકો ને. હા જઈ શકીએ માં. આપણે એટલું તો કરી શકીએ ને. હા એટલું કરી શકીએ માં. ઘર કદાચ બીજાના બાપનું થયું, ધરતી તો નહીં ને આવડ દેવ તો નહીં ને. હા સાચી વાત છે માં. કદાચ ઘર વેચી નાખ્યું કે કોકને આપી દીધું ને પૈસા લીધા, પણ દેવને તો તમે નથી વેચ્યા ને. ના એ નથી વેચ્યા માં. એક શ્રીફળ લેજો હા માં. અને જઈને એ ઘરની બહાર ઉભા રહીને એટલું કહેજો હા માં. કે હે માં કુળદેવી, તમને આ પ્રિય છે અને તમે અહીંયા રહી ગયા, પણ માં અમારી ગુનોનો ભૂલ કે અમે તમારી રજા ના લીધી હા માં. અને અમે અમારા હરખમાં હા માં. અહીંથી આમ કરી નાખ્યું. હા માં. પણ તમે હજુ અહીંયા છો, હા માં. આટલા વર્ષે ખબર પડી. હા માં. હે દાદા, હે મેમદા પીર, હા તમે તો મારા દાદા જીવનના છો. સાચી વાત છે. તમને તો મારા દાદા જીવન લાયેલા ભક્તિ સાચી વાત છે કરવા, માં. ભક્તિ કરવા. હા માં.
અને અમે તમારી ભક્તિ થાય એટલી કરી અને તમે તો અમને ઘણું આલ્યું દાદા. ના ના પણ એ દાદા અમે આજે ભૂલા પડ્યા. એ દાદા હું તમને લેવા આવ્યો છું, તમે મારા છો દાદા. તમે મારા છો ને હું તમારો છું દાદા. તે હે દાદા આ શ્રીફળ વધેરું છો, એ કુળદેવી આ શ્રીફળ વધેરું છો. હું તમને મારા હૃદયમાં લેવા આવ્યો છું. મારા ઘરે આવો અને જે દીવા કર્યા છે એમાં વાસ કરો. એવું કહીને શ્રીફળ વધેરજો અને કાંઈ ઉભા રહેતા નહીં, સીધા એ સીધા તમારી કુળદેવીનું નામ લેતા લેતા બરાબર ઘરે જજો. મેમદા પીરનું નામ લેતા લેતા તમારી કુળદેવીનું નામ લેતા 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 ઘરે જજો. અને ઘરે બેહો એટલે જે મલીદો બનાવો છો, વર્ષોથી કરો છો, જે પ્રથા છે, જે ચાલે છે, જે ચૂરમું બનાવો છો, એ બેઠા 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 ચૂરમું બનાવજો. ચૂરમું બનાવીને મેમદા પીરને ધરાવજો અને જન્નતે ફિરદોસ પહેલા એને હાલજો. અને તમે નીવે ચડાવો જન્નતે ફિરદોસ તમે એને આપો. અને મેમદા પીર આવે ને એવું કે મારા રામ સાહુ આજે આ દીવામાં હમાવશું તો તારા માનવાનું કે નારાયણની સાક્ષી હું પાવાની દેવી કાળકા બોલતી હતી. એટલે તારો મેમદો આવીને એવું કે હું આથી રાજી છું અને દીવામાં હમાવું છું કે. એટલે મેમદો તારો રાજી. પછી આવશે તારી કુળદેવી. કુળદેવીના ચોખા ધરાવજો, થોડા ચોખા બનાવજો, ચોખા ધરાવજો. તારી કુળદેવી આવે કે ના આવે પણ મેમદો આવ્યો ને એટલે એની માને લઈને આવે એવું સમજજે. એ એકલો નહીં આવે, એની માને લઈને આવશે. અને પછી બેહીન કઈક કાલાવાલા કરજો. જે તમે ભજન કરો છો, જે તમારી પાસે મંત્ર શબ્દ છે એ કરો છો, એ કરજો. જે ઓલિયાના ઉર્દુ શબ્દો કહેવાય, જે મંત્ર કહેવાય, ઇલ્મી કહેવાય, ઇલ્મી અત્યારે કોઈને આવડે નહીં, આવડે તે કરજો. હું તો ઉર્દુ હું પાછી ઉર્દુમાં જાઉં. હા એટલે મને આવડે, મને 52 પ્રકારની રમત આવડે છે. રમાડવા વાળા નથી. આજે રમું છું કળિયુગમાં, રમાડવા વાળા નથી. હું તો કળિયુગમાં મળું છું પણ ભજન કરીને મને મેળવી લેવા વાળા નથી. હું તો આજે પરમાત્માના ત્યાંથી 12 થી 4 નું ભજન કરે ને એને મારું આ અસલ રૂપ બતાવો એ છું, પણ ભજન કરવા વાળા નથી. મારા જોઈએ છે જન્નતે ફિરદોસ, આ અસલ મને આલવા વાળા નથી. પણ તમને એમ કહું છો કે તમે તમારા દાદાને જન્નતે ફિરદોસ આલજો. મલીદો ચડાવો છો ચડાવજો. અને તમારો દાદો કે જાવ આથી હું દીવામાં હમાવું છું અને રાજી છું. એટલે તમારે સમજવાનું કે તમારી કુળદેવી તમારા ઘરે આવી હતી અને તમારો દાદો રાજી થયો હતો. મેમદો બેઠો છે ઉપરમાં. એ મેમદા પીર તને બતાવો તો તારે માનવાનું કે અસલ કાળકા આવી હતી. મુશ્શે નમન સપરા નદી કંદર પ્યા મેલડી. હા પહેલા કાળકા આવશે. તમે તમારા મેમદા પીરને નિવેદ આપો, જન્નતે ફિરદો ચડાવો. પાવાગઢ આમ ડુંગરો દેખાય, ડુંગરો દેખાય એટલે પાછો સપનામાં એક બાવાજી આવે. એ એકદમ હોનેરી આમ સફેદ ઝડક 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 કરતો આવે, સફેદ કપડા પહેરી, માથે કફની બાંધી હોય અને એવું કહેતો આવે કે મારા મેમદાના રામ છે, મારા મેમદાના રામ છે. અને મેમદા પીર અસલ તને સપનામાં આવે તો તારા માનવાનું કે નારાયણની સાક્ષીએ અમનતની જનેતા કાળકા બોલી ગઈ હતી. બરાબર ને? તમને પાવાગઢ દેખાય અને તમે તમારા દાદાએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી, તમારા બાપુજીએ મેમદા પીરને જોયા નથી, તમે બાપ દીકરાઓએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી. પણ હું કળિયુગમાં એક જ મેલડી બોલતી હોય ને અને તમે તમારે મેમદાન રાજી કરો ને સફેદ કપડામાં આમ ચડક ભડક કરતો આવે ને હસતો આવે અને જન્નતે ફિરદોસ આમ ઉડાડતો આવે તારા માનવાનું કે હું નારાયણની સાક્ષી આટલા વાગે પાવાની દેવી કાળકા બોલતી હતી. આ રચના જેવી છે મારી, મને જોવો ને તો મને જોતો જ રે. એ ભગવતી છો, મુશ્શિદ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો અને પાવાની દેવી કાળકા છો. અને એક વખત આંભળો એટલે મને 1000 વખત આંભળવાની ઈચ્છા થાય. મને એક વખત જોવો એટલે મને કરોડો વખત જોવાની ઈચ્છા થાય. આના ઘણાને એવું થાય પાછું કે આવી માતા ખરેખર મળી કેવી રીતે.
અરે ખાલી ખાલી ને કોઈ કાંટો મારવા આવ્યો હોય ને અહીંયા તો એને બેહી જવું પડે. એ જગત એ ભગવતી છો, એને બેહવું પડે, એને શાસ્ત્ર ખોલવા પડે. ઇતિહાસ, ભૂગોળ, ભવિષ્ય જે ઘટના ઘટી ગઈ છે ને એને વાંચવી પડે, અંદર ગોતવું પડે. કે આજ સુધી કોઈ કીધું નથી કે પાવાગઢમાં દર્શન દઉં તો માનજે કે કાળકા બોલી હતી. કોઈ નહીં. પણ હું બોલું છું ને, ચાલો મેં તો આમને બતાવી દીધું અને એમને ખબર હતી કે ગુનો ભૂલ થઈ છે. પણ આ કળિયુગમાં એવું બનાવવું કે આમના સપનામાં મેમદા પીર આવે, એવું બનાવવું કે પાવાગઢનો ડુંગરો દેખાય. એ શક્ય નથી આ કળિયુગમાં કોઈના માટે. હો, કોઈના માટે આ શક્ય નથી. ગમે તેવો ગાદીપતિ કે ધુલંદરમાં ભૂવો હોય ને કે દિગંબર હોય, એ ના કહીએ કે મને પૂછવું પડે કે આથી 9 વર્ષ પૂરા થાય ને એટલા દેવ થશે. હું સિદ્ધ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. અને એવું કહું છો કે તમે મને મળો કે ના મળો, હું તમને મળું કે ના મળો, આના જીવનના 9 જ વર્ષ રહ્યા છે. કેટલા? આના જીવનના 9 વર્ષ થયા છે. પણ આના દેવને હોના ના કરીને તને આપીને ના જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. મારું બોલેલું આ કળિયુગમાં કોઈ દાડો મિથ્યા ના થાય. ઋષિ મુનિ તપસ્વી યોગી જોગી ને ભોગી મને હજારો લાખો ને કરોડો વર્ષ થયા મને ગોતવામાં, તોય હું આ પરિવારમાં આવી છો. હું એ માતા છું. સાચી વાત છે માં. મને ગોતવામાં મારા એક કણખલા જેટલા રૂપના દર્શન કરવામાં લોકોએ હજારો વર્ષ તપ કર્યું, લાખો વર્ષ તપ કર્યું. તોય હું જઈ નથી, તોય હું મળી નથી. તોય આ પરિવારમાં કઈક લેખ હશે તે આવી છું. કઈક લેખ હોય, માણસના લેખ હોય. તમારા મારા લેખ હતા કે 25 વર્ષ 20 વર્ષ દુઃખ ભોગવીને પછી આવવાનો. એટલે માણસ મનુષ્યનો મૃત્યુ લોકમાં એટલે જવા જશે. આ જેનો જેટલો સમય, કોઈ 10 વર્ષમાં જશે, કોઈ 100 વર્ષ જશે ને. પણ હું તને શું કહું છું કે તારા દાદાની ભક્તિ હશે, તારા દાદા જીવનની ભક્તિ અસલ હશે, તારા બાપુજીએ ભક્તિ અસલ કરી હશે, એ જીવ હશે ત્યાં સુધી તો બરાબર છે. હું એવું નથી કહેતી કે મરી જશે, પણ એમ કહું છું કે એની પાસે સમય એટલો છે. પણ તમે લોકો તમારા દેવની ભક્તિ કરજો. આ માણસ પાસે જે મેમદો પીર છે ને એનાથી 1000 ગણો કરીને હોનાનો કરીને તને આપીશું. માતા છું એ એટલે એવો કોઈ હરક સુખ નથી. હરક સુખ રાખવાનો નહીં આ જીવનની અંદર. હું એટલે કહું છું કે કાલે મળું તો ના મળું, પોતે કહું છું ને કે મળું કે ના મળું. હું કાલ બોલું કે ના બોલું, અત્યારે બોલું છો તો નારાયણ પાસેથી સુખ લઈને બેઠી છો. ત્રાજવાથી ત્રાજા ધર્મ રાજાના યુધિષ્ઠિર શેમાં હતા? મહાભારતમાં હતા. ધર્મ રાજા યુધિષ્ઠિર હતા મહાભારતમાં હતા. આપણે સતયુગ હતું ને, આજે કળિયુગમાં તોડી નાલું છું. એટલે એવું કહેતી નથી કે આ મરી જશે. આનો સમય એ તને યાદ કરાવું છું કે આનો સમય એટલો છે એટલે તું ભક્તિ કરી લેજે. જેમ જેમ આના દિવસો પૂરા થશે, જેમ જેમ આનો સમય પૂરો થશે, એમ એમ તારી કુળદેવી તારો મેમદા પીરામાં હોનાનો આવશે. માડી મેં 76ની તો મેં ગણતરી મૂકી દીધેલી કે 76માં હું નહીં આવું. જો મને તારા મેમદાએ કીધું ને એટલું કહું. હા માં, સાચી વાત છે. અને જ્યાં મેમદા હોય ને ત્યાં કાળકા હોય ન હોય. મારી કાળકાના રામ છે. 100% માં. જ્યાં મેમદો હોય ત્યાં કાળકા હોય. અને ભજન કરતા અસલ ભજન કર્યું હોય ને કાળકાનું તો મેમદા પીરે. સાચી વાત છે માં. હું જે બતાવું છું, જે કરાવું છું એ કરી લો. હા. જ્ઞાનતામાં હરખમાં ભૂલ થઈ છે. અને તમે તો તમારા દેવના થઈને જ રહ્યા છો અને થઈને રહેજો. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ તમે મારા ને હું તમારી છું. હો ભલે જાઓ, મારા આશીર્વાદ છે. તમારા મેમદા પીરના રામ છે.